કાકાજી આવો બાસ્કુજી, શું કરી રહ્યા છો? અલ્યા બે સાપરું પડે એવું થયું છે ને એટલે કીધું પત્ર ઉતારી નવું સાપરું કરું કે સાપરું કરવું છે એમ? હા. પણ હાલ તમે ઊંધાયા કરો છો. ચમ અરે એકદમ નું બરોબર નું વાવાઝોડું આવવા દો ને વાવાઝોડા પત્ર બધા ઉડી જાય તો નવે શરથી ઘર કરજો. અલ્યા હા બાસ્કુજી, તમારી વાત એકદમ સાચી છે હો. હાલું કરવા ખોટી મજૂરી કરું હું. હા વ્યવહાર કે છે. હા તમે ચમ આયા તા? મારે તમને મારા ઘરની ઓર રાખવા લઈ જવા છે. ચમ તમારા ઘરની ઓર? અરે મારા બાયડાને તાળું માર્યું છે ને ચાવી ખોવાઈ ગઈ છે. એટલે આખો દરવાજો મારે ગાઢી અને તાળું તોડાવવા લઈ જવો પડશે. એટલે ઘરની તો ઓર રાખવી પડશે તમારે. અલ્યા બાસ્કુજી, તમારે મગજ નહીં. હવે કમાર કાઢીને તમે લઈ જાઓ. કમારને તાળું તો મારેલું છે તો ઘરમાં ચોરી શીરતી થાય. દરવાજો તો તમારા જોડે છે. હા ખેગાજી તમારી વાત સાચી છે. આ તો મેં વિચાર્યું જ નતું. તો પછી હવે દરવાજો ગાઢી અને તાળું તોડી આવ. હા હા. એ અંધેરી નગરી ને ગાંડુ રાજા, એ ટકે શેર ભાજી ને ટકે શેર ખાજા. ખરેખર આવું અમારા ગામમાં વ્યવહાર થઈ ગયો તો બધાને શાંતિ થઈ જોત. થાય ભૂપતજી, હા તમારી વાત 100% છે. થાય હરીભાઈ જરૂર છે. સાચી વાત, આવું વ્યવહાર કે છે. બરાબર છે. અને હું શું કહેતો તો ખબર છે? હા કીધું તમે નરવા ના હોત ગામમાં ફરવા આવવું છે. પણ ભૂપતજી, હા આજ તો હું હાવખે નવરો છું. આહા તો નહીં મેળ આવે. આમ તો હરીભાઈ હું વિચારો તો ખબર છે? હા. કીધું તમને બુલેટ પર બેહારી અને આખા ગામમાં ફેરવો. એવું છે એમ? પાણી અરે તમે બુલેટ પર બેહવાની ક્યાં વાત કરો છો? કાલ તો આછી રાત હું સપનામાં આ બુલેટ લઈને ફર્યો છું. ઓહો, આ બુલેટ હું મારા સપનામાં લઈને ફર્યો છું. એટલે હરીભાઈ તમે મારું બુલેટ લઈને ફર્યા? ઓએ ઓ તારે તો હરીભાઈ હું આઈકર જાજી રહ્યો તો તમારે મને પૂછવું તો પડે કે. અરે પણ ભલા આદમી ભૂપતજી, તમે જાજી રહ્યા તા, મારે તમારી ઊંઘ ના બગાડાય કે? આ નહીં ચાલે. ઓનો ખરેખર ન્યાય થાય અને વેકન જભા ભેગી થાય. હવે વાપરો મારી વાત. તમારું બાઈક હું લઈ ગયો તો બરાબર. હા. જે પેટ્રોલ ના પૈસા થતા હોય એ હું હાલવા તૈયાર છું. હરીભાઈ હા. તમે ચી જગ્યાએ મારું બાઈક લઈને ફર્યા એ મને ખબર નહીં. અને વાત રહી બીજી, હું જો હાલ તમારા જોડે સોના પૈસા લઈ રહ્યું અને ગોમને ખબર પડે ને તો મને સજા થાય. મારા વયથી ઘર છોડીને જવું પડે. અરે પણ હું ચોકડ ફર્યો છું, એ તો બધી મને ખબર છે. હું 4 થી 5 જગ્યાએ ફર્યો છું. 4 થી 5 જગ્યાએ ઓવે તો ના ચાલે હોય. હાલ બધાને હું બોલાયો, આગેવાનને બોલાયો, ડેલિકેટને બોલાયો, સરપંચને બોલાયો. ઓવે તમે શું સમજો છો લ્યા? હા હા તે કશો વાંધો નહીં, બોલાવો તાણી. અમે કોઈ પાછા નહીં પડો. વાત કરો તે અમે પૈસા આલવા તૈયાર હતા. ચમ હા તે પૈસા તો હું લ્યાયો, પણ વૈકણ જભા વચ્ચે પૈસા લ્યાયો. ઓવે ચમ કે તમે મને પૂછ્યા વગર મારું બાઈક લઈ જાશો એટલે. ઓવે હાલ જ હું આગેવાનને ફોન કરું. હા તે કરો આગેવાનને ફોન. અમે કોઈ જેમ તેમ નહીં, ઘરના ખોયેલા છે. હા હું એ ઘરનો ખોયેલો જ છું, તમારા કરતા મોટો. ઓવે હાલો. હા આગેવાન, આ મારી વાત સાંભળો. હવે આપણા ગામમાં બધું ઊંધું થવા માંડ્યું છે. ઓવે અરે ચમ ઊંધું? મને પૂછ્યા વગર મારું બાઈક સપનામાં લઈ લઈને ફરું છે. આ તો થોડું ચાલતું છે. વ્યવહાર બહારની વાત છે. ના મારી વાત સાંભળો. મને પૂછ્યા વગર હરીભાઈ મારું બાઈક સપનામાં આશીર્વાદ લઈને ફર્યા છે એટલે એનો વ્યવહાર કરવા તમે હાલ આવો. હા એવું નહીં. આ તો આજે અમારું બાઈક લઈ ગયા, કાલ દાડા અમે દાજી રહ્યા હોય અને અમારું ઘર પાડી નાખી. એ થોડું ચાલે? અમારે તો દાજેલા મરી જવાનું. હા ના તમે હાલ ના લાવો, મારા ઘેર આવો. હા તમે ગયા ચમ આ ફોન કરીને તમે ફસાઈ ગયા. ओ आदेवान गाम का खोप बड़ा रखता खेस कभे नाकता वाइट थईन फरता. તમે તો ઓર રાખો. હવે મને ગમે તાણી સપનું આવશે ને તો સપનામાં તમારું સાધન મુની લઈ જાઉં. કોઈ વાંધો નહીં. તમારા ઝોપા ઉધી આવ્યો પણ પાછો વળી જાયો. હો અમારે પડી તૂટી જાતું. આ જવાન આવો. આવો આગેવાન. આવો ને પેલા 1000 રૂપિયા દઈને મેલો. શાનો આગેવાન? અરે હરીજી તમારું બાઈક સપનામાં લઈ જતા, ભલે તોડી નાખ્યું, ભાજી નાખ્યું, પણ તમે ઊંચા અવાજે વાત ચમ કરી આજીવન હંગાત. વ્યવહાર ક્યાં છે? હા 1000 રૂપિયા દંડ મેલો. અને હવે રહી વાત બાઈક ની, કે કદાચ હરીજી દાડા સપનામાં લઈને ફર્યા હોત ને તો ઓનો ન્યાય હું કરો.
પણ આ બાઈક એના રાતે લઈને ફર્યા છે એટલે ઓનો ને ડેલિકટ કરશી. મેં ડેલિકટ ને ફોન કર્યો છે, એના આવી જ છે. ઓવે હે હું કહેતો તો ને તમે ફસાઈ ગયા, આ રીતે ફસાઈ ગયા. કશો હતો નહીં. આગેવાન બેહો તમે. બેહો. हो डेलीकट का दावा है बहुत बड़ा खिलाड़ी है हो नींद में भी चलता है आंखें बड़ी करता है આગેવાન તમને ઉભે ઉભે થાક નહીં લાગે હોય કે નહીં? બેહી જાઓ તમે. અરે હાલ મારે બેહવું નહીં, હાલ હું થોડી ચિંતામાં છું. ચમ શું ચિંતામાં છો? અરે મારા તાળાની ચાવી ખોવાઈ ગઈ હતી, તે હું આખો દરવાજો કાઢી તાળું તોડાવવા બધા હેડ્યો તો અને તમારો ફોન આવ્યો. હાલ દરવાજો હું રોડ વચ્ચે મેલીને આવ્યો છું. રોડ વચ્ચે પડ્યો છે એમ? તો કોઈ ચિંતા નહીં. જો સાઈડમાં પડ્યો હોત ને તો જાધાના વાળા ભાઈ નાખો. આ દરવાજાની તો મને ચિંતા નહીં, પણ હાલ તાળું તૂટી ગયું હોત તો સારું હતું. ડેલિકેટ આવો, ડેલિકેટ આવો. શું વાત હતી કોડો? હરીભાઈ મારું બાઈક સપનામાં લઈને ફરવા જતા રહ્યા હતા. અરે ભાઈ આ વાત સાચી છે. ઓવો જો તો હવે પહેલી વાત તો કે તમે આગળ 2 જણા ગાડીઓ લાયા હતા. અને ગાડીઓમાં તમે 2 જણા હોમાં આયા હતા, બરોબર? ઓવે સાચી વાત ને? ઓવે એટલે હવે અમારે બધા નક્કી કરી અને તમને 2 જણા ગામમાં રાખી અને અમારે બધા નીકળી જવું પડશે. આ ડેલિકેટ ભૂલ થઈ ગઈ. એટલે જાણી હોય તાણી તમે 2 જણા કેમ હોમાં આવો છો? અરે આ તો હરીભાઈ એવું કર્યું ને, હું એ સાચી રહ્યો તો મને પૂછીને લઈ જાઓ તો હતો આવે. બોલ છો ને તમે? અમે શું કરવા બોલાયા હોય કાન? ભૂલ થઈ ગઈ. હે હરીભાઈ, હા આ દાજી રહ્યા હતા તો તમે રાતે સપનામાં બાઈક લેવા આયા તો એમ પૂછ્યું ચમ નહીં? અરે પણ એરા જાગતા હતા, એ ના જગાડો, એની ઊંઘ બગડે. હા એ વાત તો સાચી છે, હા પણ તોય આપણે પૂછવું તો પડે. હા વ્યવહાર કે છે. હવે શું કરશો કોહડવાનું? એટલે ડેલિકેટ એમાં કેવું છે ખબર છે? ભૂપતજી નું બાઈક લઈ અને હું 4 થી 5 જગ્યાએ ફર્યો તો અને પેટ્રોલ ના પૈસા આલવા માટે હું તૈયાર છું. ના 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 ના, એમાં સાચો અંદાજ મળે નહીં. કો તો ભૂપતજી જોડે 1 રૂપિયો તમારો વધારે થતો રહે, કો તો પછી ભૂપતજી ને 1 રૂપિયો ઓછો આવે. અને કોઈનો 1 રૂપિયો વધારે થાય ઓછો આવે એ આ ગામનો નિયમ છે નહીં, બરોબર? હવે આ ન્યાય રહ્યો ને એ થોડો કાઠો છે, બરોબર? હા અને હવે હું એકલો આમાં નક્કી ના કરી કહું, એટલે મારા સરપંચને બોલાવવા પડશે. કારણ કે આજ હું સરપંચને વાત ના કરું તો અમારે 2 જણા ગામમાં રહેવું પડે અને તમારે બધાને નીકળી જવું પડે. વ્યવહાર કે છે. તાણી હા સરપંચ, હા ડેલિકેટ બોલો. કીધું આપણે ભૂપતજી ઘેર આવો હાલ તરત. ઓય અરે વાત થોડી લોબી છે, તમે ઓય આવો હું તમને સમજાવું. હા સારું સારું. સરપંચ આવે છે. सिर दिल सिर दिल सिर दिल सिर दिल हो कठन कलेजा है सिर दिल वाला है આગેવાન બોલો ડેલિકટ. હવે મારે એક મીટિંગ કરવી છે. એમ શેના માટે? આપણા ગામમાં પેલા દોરાઈ ગલ્લા વાળા નહીં, ઓવે ઈયાને ગામમાં રાખવા છે અને આપણે બધા ગામ છોડીને જતું રહેવું છે. કેમ વળી જોરાઈએ ગામમાં શું ગુનો કર્યો? શું ગુનો કર્યો એમ? હા એ બધાને ઉધાર આલે છે, બરોબર? બરોબર. પણ પૈસા માગે છે. પૈસા માંગે છે? તાણી આ ના ચાલે હો. આ ચાલે? ના ચાલે, ગામમાં મીટિંગ કરવી જ પડે. તાણી હવે સરપંચને મારે વાત કરવી છે. કો તો હીરા ગામમાં રહી, કો તો પછી કોઈના જોડે પૈસા ના માગે. હા વ્યવહાર કે છે. સરપંચ આવો સરપંચ, આવો. સરપંચ આવો. વાર કરી બહુ તમે. હું થોડાક સમાધાનમાં જોતો. વળી શેનું સમાધાન? 2 ભાઈઓને રાગ જબર હતો અને ભેગા મળીને રોટલા ખાતા હતા એક જ ચૂલે. ત્યાં તાર હું નોખા દોડી કરીને વ્યવહાર કે છે આપણા ગામમાં રાગે મળીને કોઈ રહેવા જોવી નહીં. નહીં. કેવું? હા બોલશો ને તમે, બોલશો ના ગુનેગાર છો તમે. શું કેવું એટલે હુંકારો ચમ તારો તમે વચ્ચે? હા તરત આજે વંથાઈ જોઈ છે. વાત કરો ભૂપતજી. સરપંચ સાહેબ, આ હરીભાઈ આછી રાત મારું બાઈક લઈને સપનામાં ફર્યા છે. હું એકણ જાજી રહ્યો તો તોય મને વાયને પૂછ્યું નહીં. અરે ભાઈ
આની વાત સાચી છે? સરપંચ મારે થોડું કેવું છે. હું મારા સપનામાં ઓયાનું બાઇક લઈને ફર્યો, વાત સાચી બરાબર, હે પણ આછી રાત નહીં ફર્યો. હું 4 વાગે ઊંઘી ગયો હતો હે અને મારા જાગી ગયા હતા બરાબર, અને હું એને જગાડું તો એની ઊંઘ ના બગડે. જેની ઘટ શું કર્યું તમે? ન્યાય કર્યો કે નહીં? હવે સરપંચ અમે ન્યાય ઉજી પહોંચ્યા હતા પણ આગળ રસ્તો મળ્યો નહીં. હવે હરિભાઈ પેટ્રોલ ના પૈસા હાલવા તો તૈયાર છે બરોબર, હે. પણ હવે હરિભાઈ કેટલું ફર્યા કેટલું પેટ્રોલ બળ્યું એ તો આપણે અંદાજ મારી નહીં બરોબર. કદાચ થઈને 1 રૂપિયો હરિભાઈ નો વધારે થતો રહે તો 1 રૂપિયો ભૂપતજી ને ઓછો આવે, અને આપણા ગામમાં 1 રૂપિયો કોઈને વધારે આવે કોસો આવે એ ચાલતું નહીં. બરાબર, એટલે તમારા હજી ન્યાય છો નહીં? હે હાસુ આગેવાન, હાચું ખોટું? હાસુ હાસુ. તો તમે તમારા મોઢે આમ બોલો કે મારાથી ન્યાય નહીં જો હું ડાયો. મારાથી ન્યાય નહીં થયો મુડાયો. મારાથી ન્યાય નહીં થયો એટલે મુડાયો. બરાબર, હવે હું ન્યાય કર્યો એટલે હવે હું મૂર્ખો. વ્યવહાર કે કે છે હે કે છે કે નહીં વ્યવહાર? વ્યવહાર કે છે. હવે હરિભાઈ તમે બાઇક લઈને ફર્યા હતા તો કહો. 4-5 જગ્યાએ ફર્યો હતો. એવું એમ? ઓય તો આપણે આવી રીતના અંદાજ મળશે નહીં? તો સરપંચ હવે કરવાનું શું તાણી? અમે આટલે આઈને જ અટવાઈ ગયા હતા. મારા પાસે રસ્તો છે આગેવાન. એટલે છે ને તમે રાતે જે જગ્યાએ બાઇક લઈને ફર્યા હતા ને એવી જગ્યાએ અત્યારે હારું બાઇક લઈ લો એટલે આપણને કિલોમીટરનો અંદાજ મળે અને પેટ્રોલનો અંદાજ મળે. પછી આપણે હિસાબ કરીને અને હરિભાઈ જોડેથી પૈસા હોય ને લઈ જા. વ્યવહાર કે છે. બરોબર. હા કે છે ને જોડે લઈ લો બાઇક. ઓ પછી રાતે બાઇક લઈને કોણ ફર્યું તું તમે? હરીભાઈ તો કઈ જા ભાડા વગર તમે હા તો બાઇક લઈ લો. हो डेली कटका दावा है बहुत बड़ा खिलाड़ी है. સરપંચ હે હું પેલા ગામમાં જોતો હોયથી. હાલ સરપંચ ને બોલો, શરમ આવે તમને? જો જ્યાં હોય રાતે સપનામાં એ દવા દો તાણી. ભૂલી ગઈ છે પણ મારે એક વાત કહેવી છે. આ ખાડા થઈને આપણે આયા છે ને એટલે વળખાણ આવે થોડોક વધારે ખાડો કરાવજો એટલે આનું પાણી હું કહી જાય. હે? શું કેવું? સારું જવા દો. સરપંચ હે? આ રાતે કેટલા ફર્યા છો કે? કોઈને કોઈ ભણે જ નહીં કે? હા અરે ભાઈ તમને ભારે સજા થવાની છે. સરપંચ હું ફરવા નતો બોલ આવ્યો. કોઈ જોઈતી એક શબ્દ ના બોલો. જોવાને બીકે લાગી નહીં રાતે? અને એ બધા પાડતા ગામમાં હા અરે બીક લાગે એવું નતું. બોલ છો. તમે બોલશો નહીં, હાલ ગુનેગાર છો. ખોખા છો એટલે બોલજો. હરીભાઈ હા તમે કહો છો કે 4 વાગે હું જાગી રહ્યો તો પછી તમે આટલું ખાઈ લે જીવડી? હે?
तेरे दिल से दिल આ શું કર્યું છે વાકણ ફૂટાયું બાઈક હાથ દુખાણો એટલે હાથ દુખાણ એમ એટલે તમે રાતે વાકણ ઉભા રહ્યા હતા ના વકલ નતો ઉભો જો તો પછી ચમ ઉપર આશું એ બાઈક આ કઉ ડેલિકટ પેલું હમું ગયું ને ઈ કણા હતો હું એ કાલ તમે રાતે ચોરી કરવા ગયા હતા ના ચોરી કરવા નતો ગયો કંટાળી તો પછી તમારે એકણ કોઈ હગું વાળું નહીં થાતું નહીં તમારે કોઈ ઓળખે ને તો પછી હીરા ઘેર તમે રાતે શું કરવા જાતા મોણો ઉતારવા ગયો તો મારા બાઈક ઉપર રાતે સપનામાં તમે મોણો બેહારો તો બોલ છો ને ભૂપતજી સરપંચ ને ડેલિકેટ ને શા માટે વકણ બોલાયા હશે હવે હું કહું હવે મારે ભૂપતજી ને માથાકૂટ થઈ હતી ખબર છે ગાડી પાછી લે આ બાબતે તળાવે હા યાદ આવ્યું ઈકણ એક વડીલ હતા તો બહાર ગમના છો તો કોઈ અમારા ગામમાં શું કરો છો હું તમારા ગામમાં આવીને ફસાઈ ગયો છું મારે ગાડી ફસાણી છે ને મારે જવું છે તમારા જામાળામાં યાદ આવ્યું ઈને આપણને આઈડિયા લીધી કે તમે ગામમાં જો અને ગામના વડલેથી પત્તું જે તોડીને પહેરવા આવે એનો ગાડી પાછી લે હે એના વડીલને હું વાયકણ ઉતારવા આવ્યો તો બરોબર હું સપનામાં બાઈક લઈને હેડ્યો એટલે આપણું ગામ નહીં હા બસ સ્ટેન્ડે હેડે ઉભા હતા અને એને મને કીધું કે મન મારા ઘર સુધી ઉતારી જો એટલે હું ઉતારવા આવ્યો તો ઈયન એ સરપંચ હે હવે આમાં વ્યવહાર એવું કે છે ઓય કે હરિભાઈ ભૂપતજીને જગાડ્યા વગર પૂછ્યા વગર બુલેટ લઈ ગયા લઈ ગયા. એનો 1000 રૂપિયા દંડ હરિભાઈ પરશી હરીભાઈ પછી બરોબર ઓય ખોટું લાગે તો તમે કહેજો મને ના ના ખોટું નહીં બરોબર ઓય. અને આટલા અવધિ હરિભાઈ બુલેટ લઈ અને વડીલને મળવા આયા આયા એ બધા પૈસા કોણ આલશે એ વડીલ આલશે વડીલ આલસી કારણ કે હરીભાઈ એ વડીલને મળવા આવ્યા છે એટલે હા વ્યવહાર કે છે એ સરપંચ હે પણ એ ગોમ છે ભરભારું ઓય અને બહાર આપણે વ્યવહાર કરવા જાહો હે તો કેવું રહે એ તો બરોબર છે પણ આપણે વડીલના ઘેર જવું પડે જાવું પડે અને આજ જો આટલેથી આપણા પાછા વળી જ હે. તો પછી આપણા ગોમનું નોમ જતું રહે નામ જતું રે વાત સાચી છે અને આપણે આટલા સુધી આવ્યા ની એ લગભગ 22-23 કિલોમીટર થયા છે હા એ બધા કિલોમીટરના પૈસા આલશે ઈ વડીલ વડીલ બરાબર છે અને તમારે 1000 રૂપિયા દંડ આલવો પડશે હું સારું જવા દો હડો અહીંયા જવા દો તમે બાઈક આવી રીતના ઉભું રાખી તો અરે આ કલર છૂટી ગઈ વાકમાં છો તમે બોલવાનું નહીં હરીભાઈ હવે પરભારા ગોમના ગમે તે વડીલ હોય અને આવી રીતે તમે મળવા આવો ને એટલે આગેવાન છે ડેલિકેટ છે સરપંચ છે એને જોણ કરીને આવો અહીંયા અમારે મોઢું તો બતાવું વાત કરો છો જે આવા કામ કરો તો તાણી અમારા પરભારા ગોમમાં હવે પરભારા ઘેર અમારા પગ કેવી રીતે મેળવો જાણી હું આગળ થયું ભાઈ હડો ના એટલે મરી ગયા છે અમે હાડો અને વાપરો એ થઈને ઉભા રહો ને એટલે પજે લાગજો મને બરાબર થાય એટલે એનું ઓળખાણ પડે હોય એમ અને આપણા ગોમનું મોન વધે ઓય આ તો મારે ના કહેવાય પણ કીધું ઓય બોલ્યા બોલાવો હરીભાઈ વડીલ ઓ વડીલ 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 તમ છો કંટાળ અમે જેમ છે અમને એમ જ છે પણ તમે અમારા હરીભાઈ અંગાત
રાતે સપનામાં બાઇકમાં બેસીને તમારા ઘર સુધી છેડું એકણ આયા છો ને એટલે આનો અમે પેટ્રોલનો ખર્ચો લેવા આયા છો. હઠ તારું ભલું થાય તારું એના સપના મૂંચવાથી આવ્યા લે. શું વાત કરો છો તમે? આ જે વાત કરીએ જ. સરપંચ હું વાત કરું. જો વડીલ, રાતે હરિભાઈ સપનામાં ભૂપતજીનું બાઇક લઈ અને જેવા બહાર નીકળ્યા એટલા ચોકણ ઉભા હતા. આપણા ગામના બસ સ્ટેન્ડે ઉભા હતા અને વાયને મને હાથ લોબો કર્યો, અમે બાઇક ઉભી રાખ્યું એટલે મારા બાઇકમાં બેસી ગયા. બોલશો ને ભાઈ તમે? વધારે બોલવાની જરૂર નહીં. તમે બુલેટમાં બેઠા અને તમને હરિભાઈ ઠેઠ તમારા ઘર સુધી મેલી ગયા. એક મિનિટ વાત તમારી એટલે રાખો. અમારા ગામના ગોદરે તમે શું કરતા હતા? ચોરી કરવા આયા હતા? શું ચોર્યું તમે? હા, લાખ રૂપિયાની વાત કરી સરપંચ તમે. કેમ તમે પૂછતા નહીં? વ્યવહાર કે છે હઠ તારું ભલું થાય તારું આ તો મારા ઓળખા સોર સાબિત કરીને મેલશી મને પણ ના હવે મારા એના સપનામાં ઉતરવું પડશે અને મૂર્ખું થવું પડશે ગોડા હંગત ગોડું થવું પડશે. હા